મારું નામ રાધા છે. મારા સાસરિયા બહુ ગરીબ છે. મારી દીકરીને તેના કાકા પ્રત્યે એટલું ઘણું પ્રેમ હતું કે રાત્રે ફક્ત તેમના હાથથી જ ભોજન લેતી. હું તેને ખવડાવવા જાઉં તો જ તે રડવા લાગતી. કાકા ભત્રીજીની આવી લાગણી જોઈને મને બહુ આનંદ થતો. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે જ્યારે પણ હું મારા દેવરના લગ્નની વાત કરતી, મારી દીકરી કોઈને કોઈ ખોટ કાઢીને એ સંબંધ તોડી નાખતી. એક દિવસ રાત્રિના અંધકારમાં મેં દેવરના કપડાં પહેરીને દીકરીના ઓરડામાં ગઈ. હું ઓરડામાં જતાં જ મારી દીકરીએ એવું કંઈક કહ્યું કે મારા પગની નીચેથી જમીન જ સરકી ગઈ. લગભગ બાળકો અમારી પાછળ આવું કામ કરતા રહે છે જેની અમે કલ્પના પણ કરી શકતા નથી. મારી વિવાહને માત્ર 5 વર્ષ થયા પછી જ મારા પતિનું અવસાન થઈ ગયું. ભગવાનની દયાથી મારી પાસે એક સુંદર પુત્રી છે. મારા પતિના 2 ભાઈઓ છે, જેમાંથી મારા ભાઈનો નવીન હંમેશા મને તેની માતા જેવી લાગણીઓથી પ્રેમ કરતો. સસરા સાસુજી નહોતા. પહેલાં અમે એક ગામમાં રહેતા હતા. જ્યાં અમે રહેતા હતા ત્યાં અમારું ઘણું ત્રાસ આપાતું. અમે ગરીબ હતા, તેથી ઘર બહાર છોડીને બીજા સ્થળે જવું શક્ય નહોતું. હું વિધવા અને સુંદર હતી, તેથી બાજુના ઘરે રહેલી બિમલા આંટીએ મારા નામે ખરાબ પ્રચાર કર્યું કે મારી સાથે તેના પતિનો સંબંધ છે. હું સુંદર હતી એટલે આજુબાજુના બધા જ લોકો મારી પ્રશંસા કરતા. આ વાત બિમલા વહુ સહન કરી શકતી નહોતી. તેથી લોકોની નજરમાં મને નાનું પાડવા માટે તે હંમેશા કોઈને કોઈ બહાના શોધતી. તે મારા વિરુદ્ધ ખોટી વાતો ફેલાવતી અને ગામના લોકો તેને સાચું માનીને મને બેઈમાન, ખરાબ સ્વભાવની કહેવા લાગ્યા. એક વખત તો કોઈએ મારી દીકરી તરફ આંગળીઓ બતાવીને કહ્યું, એની માં જેવી છે, એ પણ મોટી થઈને એવી જ બનશે. બિમલાના કારણે હું ગામમાં વધુ સમય રહી શકી નથી. તેણે તો ગામમાં એવી અફવા ફેલાવી દીધી કે હું દરરોજ અલગ અલગ પુરુષોને મારા ઘરમાં લાવું છું. મારા દેવરને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે મને કહ્યું, ભાભી, તમારામાં મારું સંપૂર્ણ વિશ્વાસ છે. ચાલો, આપણે આ ગામ છોડી ક્યાંક બીજે જઈએ. અહીં રહીને આપણે ક્યારેય સારું જીવન જીવી શકીશું નહીં. અને હું નથી ઈચ્છતો કે લોકો અનન્યાને લઈને પણ ખરાબ વાતો કરે. ત્યારબાદ મેં નવીનને કહ્યું, નાનું છે, પરંતુ આ તો આપણી જ ઘર છે, અમે આ ઘર છોડીને ક્યાં જઈએ? ત્યારે નવીને કહ્યું, ભાભી, દુનિયા બહુ મોટી છે. આપણે ક્યાંય પણ માન સન્માન સાથે રહી શકીએ છીએ. પરંતુ અહીં, આટલા અપમાન વચ્ચે રહી શકાય તેમ નથી. બિમલાએ તો આપણું જીવન જ દુષ્કર બનાવી દીધું છે. આખા ગામમાં તે એવું પ્રચાર કરતી ફરતી હતી કે હું મારા દેવર તરફ પણ નજર રાખું છું. અને બહારના પુરુષો સાથે સંબંધ માટે મેં મારા પતિને મારી નાખ્યો છે. બિમલા જેવી એક સ્ત્રીએ મારી આખી જિંદગી નરક બનાવી નાખી હતી. હું ડિપ્રેશનમાં જવા લાગી હતી અને મારી 4 વર્ષની દીકરી પર ચીસા ચીંકા કરતી હતી. આખરે, એક દિવસ અમે રાતના અંધકારમાં ગામ છોડી શહેરમાં આવી ગયા. હવે મારી દીકરીનું વય 20 વર્ષ છે અને મારો દેવર 35 વર્ષનો છે. શહેરમાં આવીને શરૂઆતના દિવસોમાં અમને ઘણી મુશ્કેલીઓ પડી, પરંતુ ધીમે ધીમે મારા દેવર નવીને શહેરમાં સારી નોકરી મળી ગઈ. અમે એક નાનકડા મકાનમાં ભાડે રહેતા હતા. નવી મને ખૂબ સહારો આપતો અને મારી દીકરીને પણ ખૂબ પ્રેમ કરતો. મારી દીકરી પણ તેના કાકાને ખૂબ પ્રેમ કરતી, તેથી જ્યારે હું કાકા ભત્રીજી વચ્ચેનું આ લાગણીભર્યું નાતું જોઉં ત્યારે મારું મન ખુશીથી ભરાઈ જતું. શહેરમાં આવીને હું મોટાભાગનો સમય એકલી જ રહેતી હતી. પડોશીઓ સાથે બહુ ઉભરાટ નહોતો કરેલો. અને મારી દીકરીને પણ મેં બહુ બહાર જવા દેતી હતી, માત્ર કોલેજ માટે અથવા કોઈ ખૂબ જ જરૂરી કામ માટે જ. હું મારી દીકરીને હંમેશા કહું કે દુનિયા બહુ ખરાબ છે. નવીનની ઊંચાઈ અને સ્વાસ્થ્ય સારું હોવાથી તેની ઉંમર મોટા હોવા છતાં દેખાતી નહોતી. જ્યારે પણ હું નવીનને લગ્ન કરવાની વાત કરતી ત્યારે તે કહેતો, પહેલાં અનન્યાનું લગ્ન થશે, ત્યાર પછી હું વિચારું. હું તેને કહું, નવીન, ત્યાં સુધી તો તારી ઉંમર વધી જશે. પણ તે હસતાં કહેતો, મને આ બધાનું કંઈ ફરક પડતો નથી. મારો દેવર અનન્યાને ખૂબ પ્રેમ કરતો અને મિત્રની જેમ તેની કાળજી લેતો. આ બંને વચ્ચેનો પ્રેમ જોઈને હું ખૂબ ખુશ હતી. પરંતુ ત્યાર પછી અજાણી ઘટનાઓ બનવા લાગી. મને ખબર નહોતી આ શું થઈ રહ્યું હતું, અને હું ખૂબ ગભરાઈ ગઈ અને ટેન્શનમાં પડી ગઈ. હું મારી દીકરીને રાત્રે ખવડાવતી, પરંતુ એક દિવસ તેણે જીદ કરી કે જો ખાશે તો માત્ર કાકાના હાથેથી જ ખાશે. મેં તેને સમજાવ્યું, તારો કાકા તો ઊંઘી ગયો છે, તેને ઉઠાડી શકાતો નથી. તેને સવારે કામે જવું છે. તું જલ્દી ખાઈને ઊંઘી જા, એમ મેં કહ્યું. પરંતુ તે બોલી, તમે કાકાને બોલાવો, હું તો ફક્ત કાકાના હાથેથી જ ખાઈશ. તેની વાત સાંભળીને હું ગુસ્સાથી બૂમ પાડી, આ કયું નાટક છે? બાળકની જેમ જીદ શા માટે કરે છે? મારી બૂમ સાંભળીને થોડીવારમાં નવીન ઊંઘમાંથી જાગીને અનન્યાના રૂમમાં આવ્યો અને પૂછ્યો, ભાભી,
તમે ચીસો કેમ પાડી રહ્યા છો? ત્યારે મેં કહ્યું, જો ને, કહે છે કે ફક્ત તારા હાથેથી જ ખાશે. મારી વાત સાંભળીને નવીન હસવા લાગ્યો અને બોલ્યો, ચાલો, બરાબર છે. હું અનન્યાને ખવડાવી દઉં. પછી અનન્યાએ નવીનના હાથેથી ભોજન ખાધું. નવીન લગભગ 1 કલાક સુધી રૂમમાં જ બેઠો રહ્યો. ત્યારે રાતના 11 વાગી ગયા હતા. પછી હું નવીનને કહી આવી, તું હજુ અહીં શું કરે છે? જલ્દી જઈને ઊંઘી જા, કાલે ફરી કામે જવું છે. ત્યારે નવીન બોલ્યો, ભાભી, અમે કાકા ભત્રીજી વાત કરી રહ્યા હતા. મેં કહ્યું, વાતો કરવામાં સમય બગાડશો નહીં. જા, જઈને ઊંઘી જા. હું વિચારવા લાગી કે અનન્યા તો આવું કરતી નહીં. એ તો જીવનભર મારા હાથેથી જ ખાઈ છે. પરંતુ આ વાત હવે દરરોજ થવા લાગી. હવે નવીન અનન્યાને ખવડાવવાના બહાને 2-3 કલાક સુધી તેના રૂમમાં રહેવા લાગ્યો. મને લાગ્યું, શાયદ બંને મળીને ટીવી જોશે. પણ એક દિવસ મેં જઈને જોયું કે એ લોકો ટીવી જોઈ રહ્યા નહોતા. બંને સાથે બેઠા વાતો કરી રહ્યા હતા. એક દિવસે તો વાતો કરતા કરતા રાતના 3 વાગી ગયા. હું ગુસ્સે થઈને અનન્યાના રૂમમાં જવા લાગી, તો જોઉં છું કે દરવાજો અંદરથી બંધ છે. હું જોરથી દરવાજો ખખડાવા લાગી. દરવાજો ખુલવામાં 10 મિનિટ લાગી ગયા. મેં ગુસ્સાથી પૂછ્યું, દરવાજો અંદરથી બંધ કેમ? અને ખોલવામાં આટલો સમય શા માટે? હું કેટલો સમયથી ખખડાવી રહી છું. તમે દરવાજો બંધ કરીને અંદર શું કરી રહ્યા હતા? ત્યારે નવીન બોલ્યો, દરવાજો કદાચ પોતે જ બંધ થઈ ગયો હશે. અમે તો અંદર ટીવી જોઈ રહ્યા હતા, તેથી અવાજ સંભળાયો નહીં, એમ તેમણે કહ્યું. ત્યારે મેં કડક સ્વરે કહ્યું, આ કોઈ ઓટોમેટિક દરવાજો નથી કે પોતે જ લોક થઈ જશે. અને આ ટીવી જોવાનો સમય છે? અત્યાર તો રાતના 3 વાગી ગયા છે. મેં નવીનને કહી દીધું, તમે તમારા રૂમમાં જઈને સૂઈ જાઓ, અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ના બને. મારી દીકરીનું અભ્યાસ બહુ જલ્દી પૂરું થવાનું હતું, અને એની લગ્ન લાયક ઉંમર પણ થઈ ગઈ હતી. હું નથી ઈચ્છતી કે એ કોઈ ખોટી વાતમાં ફસાઈ જાય, તેથી મેં નક્કી કર્યું કે એની સારા છોકરા સાથે સગાઈ કરાવી દઉં. હું એક દલાલને કહ્યું કે દીકરી માટે સારો સંબંધ લાવે. થોડા દિવસમાં દલાલ એક છોકરો અને એની માતાને લઈને અમારી પાસે આવ્યો. છોકરાની માતાએ મારી દીકરીને જોઈ અને 2-3 પ્રશ્ન પૂછ્યા. પછી મેં દીકરીને અંદર તેના રૂમમાં જવા કહ્યું. નવીન તો કામે ગયો હતો, પણ ખબર નહીં કે તે અચાનક કેવી રીતે ઘરે આવી ગયો. અને આવતા જ તેણે તેમના સાથે અસભ્ય વર્તન કરવાનું શરૂ કર્યું. તે તેમને કહેવા લાગ્યો, આ છોકરી સારી નથી, જે મળે તેના સાથે ઝઘડો કરે છે. થોડા દિવસ પહેલાં જ તો આ એની ટીચરની માથું ફોડી નાખ્યું હતું. એ કારણથી પોલીસ પણ આ ઘરે આવી હતી. મોટા મુશ્કેલીથી મેં એ કેસ દબાવ્યો. આ વાત સાંભળીને એ સ્ત્રી દલાલ તરફ અને મારી તરફ આશ્ચર્યથી જોતી રહી. હું તો વિચારી રહી હતી કે નવીન ફરી જૂના નાટક શરૂ કરી રહ્યો છે. આટલું બધું ખોટું કેવી રીતે બોલી શકે? નવીન પાસેથી મેં ક્યારેય આવી આશા રાખી નહોતી. મને લાગ્યું કદાચ નવી દારૂ પીધેલો હશે કે નશામાં હશે. થોડી વારમાં છોકરાની માએ કહ્યું, આવી અસંસ્કારી છોકરીને અમે અમારા ઘરની વહુ બનાવી શકતા નથી, એટલે તેઓ તરત જ ચાલ્યા ગયા. તેમને જતાં જ મેં નવીનને પૂછ્યું, તું આ બધું શું કરી રહ્યો છે? નવીન બોલ્યો, ભાભી, એ લોકોના ચહેરા જોયા? જુઓ તો ખબર પડે કે એ લોકો સારા નથી. હું મારી એકમાત્ર ભત્રીજીનું લગ્ન આવા લોકોને આપી શકતો નથી. હું નવીનને કહ્યું, પાગલ છોકરા, તું મને કહી શકતો હતો. એવું નાટક કરવાની શું જરૂર હતી? અને તું તેમના વિશે ખરાબ કંઈ બોલ્યો નથી, તું તો તારી જ ભત્રીજી વિશે ખરાબ વાતો કરી નાખી. હવે જો એ લોકો બહાર જઈને બધે કહી ફેરવે, તો અનન્યાનું લગ્ન કેવી રીતે થશે? નવીન બોલ્યો, કંઈ નહીં થાય ભાભી. આવા ઉલટાપલટા લોકો અમારા ઘરે સંબંધ લઈને ન આવે એ માટે જ મેં કર્યું. હું જીવતો છું ત્યાં સુધી અનન્યાને આવા છોકરાના હાથમાં કેવી રીતે સોંપી દઉં? આ બંનેનું વર્તન હું બિલકુલ સમજાઈ ન શકતી. જાણે કંઈક છુપાવી રહ્યા હોય. શું કરે છે, કેમ કરે છે, કંઈ જ સમજાતું નહોતું. ત્યારથી મેં બંને પર કડક નજર રાખવાનું શરૂ કર્યું. બંને ઘરે હોય ત્યારે ફાજલ તામાશા કરતા, અને ક્યારેક 2-3 કલાક બેસી વાતો કરતા રહેતા. તેથી હું અનન્યાના માટે બીજા સંબંધો જોયા કરવાનું શરૂ કર્યું. અને નવીનને કહી દીધું કે, છોકરામાં જો કોઈ ખામી હોય તો મને કહેજે, પણ માણસોની સામે નાટક નહીં કરતું. આ વખતે દીકરી માટે એક બહુ સારું જોડાણ મળ્યું. છોકરો સારી નોકરી કરે, ઉંમર પ્રમાણે યોગ્ય, અને દેખાવમાં પણ હેન્ડસમ. છોકરાના ઘરના લોકોને અનન્યા બહુ પસંદ આવી. એમણે કહ્યું, અમે તમારી દીકરીને પસંદ કરી છે, તમે જલ્દી અમારા ઘરે આવીને છોકરાને જોઈ જાવ, અને ત્યાં જ લગ્નની વાત ફાઇનલ કરીશું. મને પણ છોકરો બહુ જ પસંદ આવ્યો, તેથી મેં કહ્યું, 2 દિવસે અમે તમારા ઘરે આવશે.
એ લોકો બહાર નીકળતા જ નવીન બોલ્યો, મને તો એ છોકરો બિલકુલ પસંદ નથી પડ્યો. હું નવીન તરફ આશ્ચર્યથી જોઈને બોલી, શા માટે નહીં મળે? હું મારી દીકરીનું લગ્ન તો અહીં જ કરાવીશ. મારા આ શબ્દો સાંભળી બંને ચૂપ રહી ગયા. એમની એ ચૂપ્પીને મેં માં માની લીધી. હું છોકરાના ઘરે જવા માટે સારી જગ્યાએ કપડાં સામાન તૈયાર રાખ્યું હતું. પણ 2 દિવસ પછી જ્યારે જવાની કાઢખાણી આવી ત્યારે નવીન પણ ઘરે નહોતો અને અનન્યા પણ નહોતી. બંને ઘરેથી આ કહીને નીકળ્યા હતા કે છોકરાના ઘરે જવાનું છે તો ભેટ લઈ જવી જોઈએ, ખાલી હાથ જવું સારું નથી લાગતું. પણ બજારમાં ગયા પછી 2-3 કલાક વીતી ગયા ત્યારે સુધી પણ બંને ઘરે પરત ન આવ્યા. નવીનને ફોન કર્યો ત્યારે પહેલી વાર ફોન ઉપાડી નહોતો. બીજી વાર ફોન કર્યો તો મોબાઈલ સ્વિચ ઓફ બતાવતું હતું. અનન્યાનો મોબાઈલ પણ સ્વિચ ઓફ બતાવી રહ્યો હતો. રાતના 8 વાગે ચાચા ભત્રીજી બંને હસતા હસતા ઘરે આવ્યા, પણ મને દરવાજા પાસે ઊભેલું જોઈ એમના ચહેરાની હાસ્ય એકદમ ગાયબ થઈ ગઈ. હું કટોર અવાજે પૂછ્યું, તમને બંનેને ગયા 8 કલાક થઈ ગયા, ભેટ લાવવા એટલો સમય લાગે છે? નવીન કંઈક બોલવા જતો હતો એટલે હું ગુસ્સે થપ્પડ મારી બેસી. આ પહેલી વાર મેં નવીન પર હાથ ઉઠાવ્યો, કારણ કે એ મારી દીકરીને બજારમાં લઈ ગયો હતો અને એટલો સમય પરત પણ ન આવ્યો. દીકરી ચૂપચાપ ઊભી રહી, પણ નવીન બોલ્યો, ભાભી, મારી વાત ધ્યાનથી સાંભળજો, હું એ ઘરમાં અનન્યાનું લગ્ન થવા દઈશ નહીં. હું ગુસ્સે કહી બેસી, સમસ્યા શું છે? ઘર સંસાર સારું, છોકરો પણ ભલો, એના માતા પિતા, નોકરી, બધું જ તો ઠીક છે. તો પછી મુશ્કેલી ક્યાં છે? નવીન બોલ્યો, છોકરો કેટલો પણ સારો હોય, હું મારી ભત્રીજીને એના હાથે નહીં આપું. અનન્યાએ પણ કહ્યું, હું પણ કોઈને લગ્ન કરવા માંગતી નથી. આ કહીને બંને ઘરમાં દોડી ગયા અને પોતપોતાના રૂમનો દરવાજો બંધ કરી લીધો. નવીન ક્યારેય મારી સામે ઊંચી અવાજે બોલ્યો નહોતો અને ક્યારેય મારી ઈચ્છાના વિરુદ્ધ ગયો નહોતો, પરંતુ હવે શું થઈ રહ્યું છે એ હું સમજી ન શકતી હતી. આ વાતે હું આખી રાત જાગતી રહી, ચિંતા કરતી રહી કે એ લોકો પોતાના વચ્ચે શું ખીચડી રાંધી રહ્યા છે. એક દિવસે મેં અનન્યાને બોલાવ્યું કે તારો રૂમ સાફ કરવાનું છે, તું મારા રૂમમાં જઈને સૂઈ જા. અનન્યા મારા રૂમમાં જઈને સૂઈ ગઈ. ત્યારેથી હું અનન્યાની જેમ જ એક ડ્રેસ પહેરીને તેના રૂમમાં ગઈ અને બિછાનામાં પડીને એવું બતાવ્યું કે જાણે હું ઊંઘી ગઈ છું. હું એવી રીતે સૂઈ હતી કે મારો ચહેરો દેખાતો નહોતો અને ઓરડું પણ અંધકારમય હતું, એટલે નવીન મને ઓળખી શક્યો નહીં. તેથી નવીને ફરી કહ્યું, હજુ માત્ર 24 કલાક બાકી છે, ત્યારબાદ હવે કોઈને ડરવાની કે છુપાવવાની જરૂર નહીં રહે. અમે જે કંઈ કરીશું બધું સૌના સમક્ષ કરીશું. અહીં સુધી કે ભાભી પણ અમને રોકી શકશે નહીં. લગ્ન પછી આપણી જિંદગી ઘણીઓ સરળ અને સુંદર બની જશે. લગ્નની વાત સાંભળતા જ મારું હૃદય ધબકી ઉઠ્યું. નવીન આવી વાતો કરે છે, તે પણ મારી દીકરી જેવી ભત્રીજીને લઈને. નવીનના મોઢેથી આ શબ્દો સાંભળી હું સ્તબ્ધ થઈ ગઈ. ત્યારબાદ મેં લાઇટ ચાલુ કરી અને તેના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી. મેં ગુસ્સાથી બોલી ઉઠી, તું કેવી ગંદી વાતો કરી રહ્યો છે? તું કોને લગ્ન કરવા માંગે છે? નવીન, આજે મને બધું સત્ય જાણવું છે. મારી ચીસ સાંભળી અનન્યા ત્યાં આવી ગઈ. એણે મારી હાથ પકડીને કહ્યું, માં, કાકાને મારશો નહીં, હું તમને બધું સાચું કહી દઈશ. હું ગુસ્સે ભરે તેને બોલી ઉઠી, હા, કહો, તું શું કહેવા માંગે છે? શું સમજાવવા માંગે છે? તારા કાકા તારી સાથે ક્યાંય સંબંધ થવા દેતા નથી, તમે બંને ઘરેથી ગાયબ થઈ જાઓ અને કલાકો સુધી વાતો કરતા રહો. અનન્યાએ શાંતિથી બોલવું શરૂ કર્યું, હવે સાંભળો, માં, તમે મને શીખવ્યું હતું કે આ દુનિયામાં મારા પિતા નથી, પરંતુ ભગવાને મને પિતા, મિત્ર અને ભાઈ જેવો કાકા આપ્યો છે. એ જ કારણે અમે એકબીજાને મદદ કરતા આવ્યા છીએ અને આપણા ઈચ્છાના મુજબ જીવનસાથી પસંદ કર્યો છે. અમે બંને અમારી પોતાની ગામના લોકો સાથે પ્રેમમાં પડી ગયા છીએ, જેમને તમે ઘૃણા કરો છો. જો અમે તમને આ પહેલાં કહી દીધું હોત તો તમે ક્યારેય માની ન લેતા. તેથી અમે ગુપ્ત રીતે લગ્ન કરવાની નિર્ણય લીધો. અમે શું કરીશું અને કેમ કરીશું તે વિશે કલાકો સુધી ચર્ચા કરતા રહ્યા. બીજી તરફ તેમના પરિવાર અને ક્યારેય અમારી લગ્ન માટે માની ન લેતા, તેથી અમે 4 જણાએ નિર્ણય કર્યો કે ઘરેથી પલાયન કરીને લગ્ન કરીશું અને પછી ધીમે ધીમે સૌને જાણ કરીશું. નિર્મલા ભાભીના પુત્ર અને ગામના પ્રમુખની દીકરી બંને અમને ખરેખર પ્રેમ કરે છે. આ દરમિયાન તમે અનન્યાના સંબંધને જોઈ રહ્યા હતા, તેથી હું કોઈના કોઈ રીતે અનન્યાનો સંબંધ રદ કરતો રહ્યો. ત્યારબાદ અનન્યાએ કહેવાનું શરૂ કર્યું, કાકા, તમે મને ખૂબ પ્રેમ કરો છો, કાકા હંમેશા મને સપોર્ટ કરતા આવ્યા છો. શું તમે નથી ઈચ્છતા કે કાકાના લગ્ન તેમની ઈચ્છા મુજબ થાય અને શું તમે નથી ઈચ્છતા કે અમે અમારા પસંદના લોકો સાથે ખુશીથી જીવન જીવીએ? નવીને કહ્યું, ભાભી,
અમે નથી ઈચ્છતા કે તમે અમારા લગ્ન વિશે જાણો. અમે લગ્ન નહીં કરીએ ત્યાં સુધી આ તમારા પાસે ગુપ્ત રાખવા માંગતા હતા. ત્યારબાદ દીકરી અને નવીને હાથ જોડીને કહ્યું, અમને માફ કરી દો, કાલે જે અમારું લગ્ન થાય. બિમલા ભાભી ઘણા વર્ષોથી મૃત્યુ પામ્યા છે અને ગામની વાતાવરણ પણ હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. નવીને પણ કહ્યું, હા ભાભી, અનન્યા એકદમ સાચું કહી રહી છે. બિમલા ભાભીના પુત્ર મોહન એક સારા મનના છે, પોતાની શહેરમાં નોકરી કરે છે અને સારું કમાય છે. તેના માતા પિતા બંને હવે આ દુનિયાથી દૂર ગયા છે અને અનન્યાને ક્યારેય કોઈ કમી નહીં થાય. એટલે હું તેને લગ્ન કરવા માંગુ છું. એ પણ મને ખૂબ પ્રેમ કરે છે અને હું જાણું છું કે એ તમને ખુશ રાખશે. આ બધું સાંભળી અને બંનેના આંખોમાં પ્રેમ જોઈને હું કંટાળી ગઈ, હૃદય ભરાઈ ગયું અને લાગ્યું કે જો તેઓએ મને પહેલાં કહ્યું હોત તો હું ક્યારેય સહમતિ ન આપતી અને આ ગામ સાથે ક્યારેય સંબંધ રાખવો ન હોત. પરંતુ હવે એ બધું દૂર ગામ છોડી અમે આ શહેરમાં છીએ અને આ બંનેના પ્રેમને નિર્દોષ રીતે સમર્થન આપવા હું તૈયાર છું. તેમના માટે મારા પોતાના બધા સુખો વાળી દીધી. જાણું છું કે તેમની ખુશી માટે આ નાનું કાર્ય પણ સ્વીકારવું જરૂરી છે. અનન્યાએ કહ્યું, મમ્મી, તમે જ મને શીખવ્યું હતું કે આ દુનિયામાં મારા પિતા નથી, પરંતુ અલ્લાહે મને પિતા, મિત્ર અને ભાઈ જેટલા ચાચા આપ્યા છે. એ માટે જ અમે એકબીજાને મદદ કરતા હતા અને એકબીજાની ઈચ્છા મુજબ જીવનસાથી પસંદ કર્યા છે. બિમલા આંટીને મૃત્યુ પામ્યા ઘણા વર્ષો થઈ ગયા છે અને ગામનું વાતાવરણ પણ હવે સંપૂર્ણ બદલાઈ ગયું છે. નવીને કહ્યું, હા ભાભી, અનન્યા બિલકુલ સાચું કહે છે. બિમલા ભાભીના પુત્ર મોહન બહુ સારો છોકરો છે. પોતાની શહેરમાં નોકરી કરે છે, સારી કમાણી કરે છે અને તેના માતા પિતા બંને હવે આ દુનિયામાં નથી. અનન્યાને ત્યાં કોઈ વસ્તુનો અભાવ રહેશે નહીં અને પ્રમુખના મૃત્યુ પછી તેની સાવકી માતાએ દીકરીને આજ સુધી કંઈ આપ્યું નથી, એટલે હું તેને લગ્ન કરવા માંગુ છું. તે પણ મને ઘણો પ્રેમ કરે છે અને હું જાણું છું કે તે તમને બહુ ખુશ રાખશે. બંને વાત કરતાં કરતાં રડવા લાગ્યા. સાચું તો એ છે કે જો એ લોકો મને આ વાત પહેલાં કહી હોત તો હું ક્યારેય હા ન પાડી હોત અને એ ગામ સાથે કોઈ સંબંધ પણ રાખવા માંગતી ન હતી. પરંતુ એ પણ સત્ય છે કે માણસ જેને નહીં ઈચ્છે એવું જ ઘણીવાર તેની સાથે બને છે. હું તો એ ગામથી બહુ દૂર આવી ગઈ હતી, પરંતુ એ જ ગામના લોકોથી બાળકો પ્રેમમાં પડી ફરીથી સંપર્ક સ્થાપિત કરવા માંગે છે. આ વાત વિચારીને મેં માથું દબાવીને બેસી રહી ગઈ, કારણ કે હું સમજી શકતી નહોતી કે શું નિર્ણય લઉં. બંને મારી પગ પાસે બેસી ગયા અને મારા પગ પકડીને કહેવા લાગ્યા, તમે રાજી થઈ જાઓ ને અમને ખુશીથી રહેવા દો. એકબીજાને વગર અમે ખુશ રહી શકીશું નહીં. તમે જો ઈચ્છો કે અમારા લગ્ન તમારી મરજી પ્રમાણે થાય તો અમે જ્યાં તમે કહેશો ત્યાં જ લગ્ન કરી લઈશું, પરંતુ અમે ક્યારેય ખુશ રહી શકીશું નહીં. મેં બંનેના માથા પર હાથ ફેરવીને કહ્યું, તમે શું વિચારી લો છો કે હું તમારું સુખ નથી ઈચ્છતી? તમારા માટે જ તો મેં એ ગામ છોડી અહીં આવી ગઈ છું અને તમારી બંનેની જ મેં પણ ફરી લગ્ન કર્યા નથી. હું મારી આખી જિંદગી માત્ર તમારા માટે જ વિચારી છે. હવે તમારા બંનેની ખાतिर હું આટલું નાનું બલિદાન પણ નકારી શકું તેમ નથી. સારું, હું ગામે જઈને મોહન સાથે વાત કરી આવીશ અને એ છોકરીના ઘેર પણ સંબંધની વાત કરવા જઈશ. નવીનનું લગ્ન કોર્ટ મેરેજથી નહીં, માન સન્માન સાથે થશે. હું તમારા બંનેના લગ્ન કરીશ, ભાગીને લગ્ન કરવાની જરૂર નથી. મેં બંનેને ભેળવીને ઝપટે પકડી લીધા અને રડવા લાગી. અંતે મને માતા તરીકે મારું કર્તવ્ય નિભાવવું જ છે. મારી દીકરી જ મારી માટે બધું છે. તેના સુખ માટે મેં મારી તમામ ખુશીઓ ત્યાગી દીધી છે, તો હવે એમના સુખ માટે આટલું નાનું કામ પણ શું હું સ્વીકારી ન શકું? અને જે ગામની હું વાત કરતી હતી, મને ત્યાંથી ઘણું અપમાન ભોગવવું પડ્યું, પરંતુ હવે જ્યારે બધું ઠીક થઈ ગયું છે અને આ ઘટના અનેક વર્ષો જૂની બની ગઈ છે, ત્યારે હું આ બાબત ભૂલી જવાનું ઈચ્છું છું. હું ગામ જઈને મુખિયાની દીકરી માટે મારા ભાઈનો સંબંધ લઈને ગયો અને તે દિશામાં મોહનની પિતામાતા મૃત્યુ પામ્યા હોવા છતાં તેનો એક અજોડ ભાઈ બહેનનો સંબંધ હતો. તે પોતાની બહેનને લઈને અમારા ઘરે આવ્યો અને પછી એક જ દિવસે દીકરીને વિદાય આપી દીધી અને સાથે જ ભાઈ માટે ઘરે નવી વહુ લાવી. હવે બંને ખૂબ ખુશ છે. મિત્રો, જો તમને આ વાર્તા ગમે તો વાર્તાને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને જો વાર્તા પસંદ આવે તો મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ.